પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના 30 મનોદિવ્યાંગ બાળકોએ 3 કલાકમાં મિક્સ મીડિયામાં 8x4 ફૂટનું પેઇન્ટિંગ બનાવીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. પૃથ્વી ઉપરના દેવોની સેવા કરવાની ભાવના સાથે વર્ષ 2010માં ખાસ મનોદિવ્યાંગ બાળકો માટે શરૂ થયેલા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકોએ 3 કલાકમાં મિક્સ મીડિયામાં 8x4 ફૂટનું પેઇન્ટિંગ બનાવીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન પ્રાપ્ત કરીને તેમની અનોખી પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. મનોદિવ્યાંગ બાળકોની સેવા ગોવર્ધન પર્વતની પૂજા સમાન છે તે સંદેશ આપતા પેઇન્ટિંગમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડીને ઊભા હોય તેવું દર્શાવ્યું છે. જે વિશે માહિતી આપતા પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના પ્રમુખ રેણુકાબેન પંચાલ અને ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું હતું કે છેલ્લા 16 વર્ષથી કાર્યરત શાળામાં હાલ 130થી વધારે મનોદિવ્યાંગ બાળકો શારીરિક અને માનસિક વિકાસ માટે કાર્યરત કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શાળાના આર્ટ ટીચરના નેજા હેઠળ 30 મનોદિવ્યાંગ બાળકોએ મિક્સ મીડિયામાં 8x4 ફૂટનું પેઇન્ટિંગ બનાવીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન મેળવ્યું છે. જે માટે થઈને બાળકોએ 3 મહિના મહેનત કરી હતી. પેઇન્ટિંગમાં કૃષ્ણ સદા સહાય તે થીમ લેવામાં આવી હતી. જે થીમ હેઠળ ભગવાન શ્રી કૃષ્ણ સદૈવ મનુષ્યએ મદદ કરતા જ હોય છે, ફક્ત મનુષ્યએ તેમને નિસ્વાર્થ ભાવે ભજવાના છે તેવો સંદેશ આપ્યો હતો. નોંધનીય છે કે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ દિવ્યાંગ ગાંધી અને તેમની ટીમના હસ્તે મનોદિવ્યાંગ બાળકોને સર્ટિફિકેટ અપાયું હતું. આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલના બાળકોએ આજે વર્લ્ડ રેકોર્ડ ઓફ લંડન કર્યો છે અને તેમાં એ લોકો પ્રથમ આવ્યા છીએ અને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. તો આજે આસ્થા ફાઉન્ડેશનનો ગૌરવનો દિવસ છે. પરિવર્તન સ્કૂલના બાળકો ખૂબ જ ઉત્સાહી છે વર્લ્ડ રેકોર્ડને લઈને. આસ્થા ફાઉન્ડેશનના પરિવર્તન સ્કૂલના 30 જેટલા બાળકોએ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. ગોવર્ધન પર્વતનું થીમ બનાવ્યું છે અને ભગવાન સદા સહાય હતી એ રીતે બાળકોએ સરસ પેઇન્ટિંગ બનાવ્યું છે. રેણુકાબેન પંચાલ, પ્રેસિડેન્ટ.